જય શ્રી કૃષ્ણ. હું રાજકોટથી આવું છું. સુમીરવ ડેન્ટલમાં ઉષ્મા કક્કર ડૉક્ટર જે છે એમને ત્યાં મારી દાંતની પ્રોબ્લેમ માટે થઈને ડિસ્કસ કર્યું મેં. હું પાછળ મારા મેડિકલ પ્રોબ્લેમ્સને એને હિસાબે થોડો હું ગભરાયેલો હતો કે આ દાંત કાઢવાની જરૂર છે. હું ત્યાં મને રાજકોટમાં કીધેલું, પણ હું થોડો મને ત્યાં ડૉક્ટરે એમ કીધું શુગર ને એવું છે તો જરા સર્જરીમાં આપણે કેર કરીને કરશું એવી રીતે. ને મને પોતાને એવું હતું કે આમાં આગળ જતાં એમ કે દુખાવો ને પ્રોબ્લેમ ને થવા માટે. પણ ઉષ્માએ એટલું સરસ રીતે સમજાવ્યું કે આ બહુ નાની વસ્તુ છે, કાંઈ થશે નહીં એવી રીતે. જનરલી ડૉક્ટર આ બધા પ્રોબ્લેમ્સને મોટા કરે તો જ એમાંથી એ લોકો પૈસા કમાઈ શકતા હોય છે. એવો ટ્રેન્ડ બધી જગ્યાએ ચાલતો હોય છે. પણ આમને મેં જે મારી સાથે મને સમજાવીને એટલું સરસ રીતે બહુ 2 જ મિનિટની અંદર મને દાંત કાઢી અને એમ કીધું કે 2 કલાક પછી ઘરે જઈને જમવાનું ચાલુ કરી દેજો, કાંઈ છે નહીં, કાંઈ ચિંતા કરતા નહીં અને તમે જાઓ. એમનો હાથ પણ એટલો બધો સરસ રીતે મને કાંઈ પ્રોબ્લેમ ન થયો એવી રીતે મારી દાંત કાઢી નાખી. અને એના કરતાં એ વિશેષ કે એમની જે મોટિવેશન એનું જે હતું અમારા માટે, જે કે તમને કાંઈ નહીં થાય એવી વસ્તુ કોઈ સમજાવીને સરખી રીતે કોઈને તકલીફ ન પડવા માટે ડૉક્ટર જે એને સમજાવે એ જ મોટી વાત છે. ને મને બહુ સારો અનુભવ થયો. મેં અહીંયા આટલી બધી તકલીફ થશે એવું વિચાર્યું હતું ને બહુ ઇઝીલી મને આ સર્જરી ઉષ્માએ કરી દીધી. મેં આજ સુધી મારા મેડિકલ ઘણા બધા પ્રોબ્લેમ મારે છે, ઘણો વખતથી છે, પણ આટલી સારી રીતે સમજાવી, સાચી વાત સમજાવીને તમને ફ્રી કરીને ઇઝીલી સાવ આવી રીતે પ્રોબ્લેમને સોલ્વ કર્યો હોય એવા ડૉક્ટર મેં ઉષ્માબેનને છે ને સૌથી પહેલી વાર આટલી સરસ રીતે ટ્રીટ કરતા કે તમે પેશન્ટને સાવ ઇઝી ફીલ કરાવો. ખોટી રીતે પૈસા કમાવા માટે થઈને પેશન્ટને મિસગાઈડ કરીને બહુ આમ થશે ને આમ થશે ને ધ્યાન રાખજો ને આમ કરવું પડે ને એવી રીતે કરીને બીજા ડૉક્ટરો ઘણી બધી બાબતોની અંદર અત્યારે હવે એવું બધું ચાલે છે. પણ હું ઉષ્માબેન માટે થઈને સ્પેશિયલ હું મારા અંગત રિવ્યૂ આપું છું કે ખૂબ સારો અનુભવ થયો. આજ દિવસ સુધીના મારા જેટલા મેડિકલ જેટલા પણ પ્રોબ્લેમ્સમાં આજ દિવસ સુધી એટલા સારા ડૉક્ટર મેં ક્યારેય કોઈ દિવસ અનુભવમાં લીધા નથી. અને હું રેકમેન્ડ કરીશ કે કોઈ પણ પ્રકારની તમને દાંતની તકલીફ હોય તો એ ચોક્કસ અહીંયા ઉષ્માબેનને સૌથી પહેલાં એમનો અભિપ્રાય લેવો, એનો કોન્ટેક્ટ કરવો. એ બહુ સારી રીતે ખોટી મિસગાઈડ કર્યા વિના કોઈને અમારા જેવી ઉંમરને અમારા જેવી તબિયતમાં ખોટી રીતે હેરાન ન કરીને, જે સારી રીતે સમજાવીને દર્દને ઓછું કરીને બધી રીતે એટલું ફાઇન ટ્રીટમેન્ટ કરે છે. એક વખત કોઈને કાંઈ દાંતની તકલીફ હોય ત્યારે પહેલાં ચોક્કસ ઉષ્માબેનને મળવું, એવું મારો અભિપ્રાય થાય છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. અને એક બીજી એમની ખાસ વાત મને વધારે સામેથી એમને કીધી કે મારી ડોટર કેનેડા હોવાથી ક્યારેક હું ત્યાં વધારે સ્ટે કર્યો હોય તો એમને મને એમ કીધું કે તમને કાંઈ પ્રોબ્લેમ થાય તો તમે ત્યાંથી ફોન કરજો. વિડીયો કોલથી પણ કોઈ પણ રીતે આપણને હેલ્પફુલ થશે. અને ત્યાંય એમને કાંઈ પ્રોબ્લેમ અમારા થાય તો એ વિડીયો કોલથી સોલ્વ થઈ જશે એવું પણ એ લોકોએ મને ફરીથી આ એક ખાસ વિશેષ ફેસિલિટીઝ મને એના માટે રેકમેન્ડ કરી છે ને એ મને બહુ વધારે અનુકૂળ લાગી. દાંતનો દુખાવો એવો છે કે એ અર્જન્ટ જો એને સોલ્વ ન કરીએ તો પ્રોબ્લેમ થઈ શકે. પણ આ વસ્તુ પણ મને પાછળથી એમને કીધી મને બહુ ગમી. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.